મેં તો એવું સાંભળ્યું છે કે બધા દીકરીઓના પૈસા લે, લગ્ન વખતે દીકરીઓના કે પૈસા લે. કમાલ કહેવાય ને. કે મને એમ થાય કે પ્લોટ વેચે, મકાન વેચે, વાહન વેચે, ઢોરા વેચે, કપડા વેચે, જોડા વેચે, દીકરીઓને વેચવાનું હતું કમાલ ન કહેવાય? હું અમારા સમાજની વાત કરું ને બાપુ, આમ સાતી ઠોકીને તમને કહું, અમે હજી દીકરીઓનો 1 રૂપિયો નથી લીધો હજી આજની તારીખમાં, કોઈ દી 1 રૂપિયો નહીં. તોય મારો નાથ બાપુ ગાડું હાંકે છે. ને તમને મારા બાપ આટલું બધું જો ઈશ્વરે આપ્યું હોય, અને જો હું કઈ શિખામણ દેવા નથી આવ્યો, મારી એવી કોઈ લાયકાત નથી, પણ જો હુજે ને તો આ એકનો. કારણ કે તમે પૈસા લઈને બેસી જાઓ ને બાપુ, એ દીકરીઓને મેણા ખાવા પડશે. અહીંયા જાય છે ને પછી દીકરીઓને સાંભળવાનું ટાશે. દીકરી કોક દીક મોડી જાગશે ને તો એની હાવું કહે છે વહેલી જાય, વહેલી તારા બાપને ગાંડી બાંધી રૂપિયા આપ્યા છે. તેથી બાપુ દીકરી આખી હળગી જાય. આ મને નથી ઉઠતું, ભલે તમે જે કઈ કરતા હોય એમાં, પણ બાપુ મને તો આ નવીન. અને એમાં અમારા દરબારોને તો બાપુ અમારી દીકરીઓને તમે કામ કરવા નથી મોકલતા. 2 જણા કામ કરતા હોય વાયા 10 ખાતા હોય તોય મારો નાથ હાકે. બોલો. જોકે અત્યારે તો બધાને ભગવાનની દયા છે, ઘરે બધાને નોકર ચાકર કોઈ કામ નથી કરતું. નકર તમે બધા આ પાટીદાર સમાજને તો બાપુ બેનું દીકરીઓને ખેતીમાં કામ કરવું પડતું. અમે કોઈ દી બાપુ જિંદગીમાં કામ નથી કરાવ્યું, જિંદગીમાં 1 રૂપિયો કઈ દીકરીનો લીધો નથી, તોય મારો નાથ ગાડી હાકે. અને તમે બધા હેઠા બેઠા અમને આય ચડાવ્યા લ્યો. બોલો, અમે પૈસા નથી લેતા તોય. અરે આ તો હારું મને કમાલ. મારો એક મિત્ર હતો, આજ છે એને એક્સપાયર થઈ ગયો, પણ મારો મિત્ર એવો હતો ને ભાઈ, એક ભાણામાં હાથ. અમારે એમ કેવું હોય તો કહેવાય. અમે સવારથી હાંજ સુધી 1 વખત તો અમારે ભેગું થવું પડે. એમાં એના ભાઈની 3 દીકરીઓ હતી, એના સંબંધ કરવાના હતા, અને એને મને આમંત્રણ આપેલું કે મારા ભાઈની દીકરીઓના સંબંધ કરવાના છે ને તમે આવજો. એટલે મેં કીધું સારું કામ કહેવાય, હાલો ને. મેં કીધું જઈ. અમે અહીંયા ગયા ને એટલે પાણી તો મેં પી લીધું હતું. પછી એ દીકરીઓને એ બધા એમની વાત કરતા હતા. એ કે એમને 1 દીકરીનો હક પણ કરવાનો હતો. એ જે મહેમાન આવ્યા હતા એમને 1 દીકરીનું કરવાનું હતું. એટલે એ કે કઈ દીકરીનો હક પણ કરવાનું છે. એટલે એ ભાઈ હવે એ 3 દીકરી હતી ને, એ 3 દીકરીનું કીધું. એ કે આના 1.5 લાખ, આના 2 લાખ અને આના 4 લાખ. અને હું તો ભાઈ હક્કા થઈ ગયો. અરે મેં કીધું આ તો જાણે ભેંસું વેસવા બેઠો હોય. અને પછી જોકે અહીંયા મહેમાન હતા એટલે પછી આપણે તો કઈ બોલાય નહીં. પછી ચા આવી, મેં ચા ન પીધી. અને પછી મેં કીધું ભાઈ મારે કામ છે, મારે જવું પડશે. મેં કીધું આ મને ખાવાય બેહાર છે, અને આના ઘરનું ખાવું, આ દીકરીઓને વેચે એ પૈસાનું મેં કીધું આપણે ખાવું. એટલે પછી બહાર મેં કીધું પણ મારે ઉતાવળ છે, મારે જ્યાં વગર નહીં હાલે. હું બહાર નીકળી ગયો ને મારી વાંહે આવ્યો. એ મેં કીધું આજથી તારી મારી ભાઈબંધી પૂરી. અને આજની તારીખ ને કાલનો દે બાપુ હું એના ઘરે જ્યોય નથી, મેં એના ઘરનું પાણી નથી પીધું, ભલે એ દીકરીઓ વેચે. અરે મારા બાપ તમે જોવો તો ખરા, વેચવાનું વેચાય બાપુ. આપણી દીકરીઓને આપણે જો બાપુ વેચી તો દુનિયાનો શેડો આવી ગયો નથી લાગતું. મને આ નથી બેહતું મગજમાં. જેને બેહતું હોય ને બાપુ પૈસા મળતા હોય તો કરો આનંદ બાપુ, મને કાંઈ ફેર નથી પડતો. બાકી અમે નથી લેતા ને તો બાપુ અમે હિલોળા કરી છે. અમારી પાસે બાપુ બધું આ બધા મારા ઘરે દીદી આવ્યા હતા, બધાને મારી ખબર છે. મારી પાસે જમીન ને જાગીર ને ગાયો ને ભેંસું ને ઘોડા ને વાહન ને મકાન ને બધું છે. કાંઈ નથી ઘટતું. હું હાચવી નોકું એટલું મારા નાથે મને આપ્યું. હવે દીકરીઓના પૈસા લેતા હોત તો મારે આથી ડબલ હોત ને. નથી લીધું તોય મારે આટલું છે, તો આમાં લેવાની જરૂર જ ક્યાં હતી? દીકરીઓના પૈસા બાપુ કોઈ દી મને નથી. હું તો કરતા હોય કરજો, લેજો, લેતા હોય તો. બાકી તમારા આત્માને પૂછજો. મારી વાત બાપુ અમુક જો તમને આત્માને અસર કરે ને, તમારા આત્માને પૂછજો. બોલો દરબાર બાપુ મારે શું લેવા દેવા? તમે દીકરીના લેતા હોય તો ભલે ન લેવો તો મને શું ફાયદો? મને કોઈ આમાં નફો નુકસાન નથી. પણ હું તો હાથ જોડીને કહું છું, હું તો તમને રિક્વેસ્ટ કરીને કહું છું, આ ન કરાય. અને મારો નાથ બાપુ કોઈ દી રોટલાનું દખ ન આવવા દે. બાપુ આપણી ઘરે આવા સંતોની ચેતના જ્યાં હોય, આવા ધર્મના કાર્ય થતા હોય, અહીંયા બાપુ શું ઘટે ભલામણા? કાંઈ ઘટે જ નહીં. ધન ગુરુ દેવા, ધન ગુરુ દાતાર, મારા ગુરુ એ શબ્દ સુનાયો. આ ભજન કોને ગાયું અને ક્યારે ગાયું, કઈ જગ્યાએ ગાયું? નાથ સંપ્રદાયનો સાધુ વેલનાથ બાપુ
ઠાકોર સમાજ. એકવાર વેલનાથ બાપુ વસ્તીમાં વિચરવા માટે નીકળે. ફરતા ફરતા એક ગામની માલિકોર આવ્યા. દી આથમવાનો સમય, અને કીધું કે મારે રાત રોકાવું છે ને હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એટલે ગામના જુવાનિયા હતા ને એને બાપુની મસ્કરી કરી. એક ગામમાં રામલો કરીને એક કોળી હતો ઠાકોર ને, ઈ ચોરી કરવાનું ને સસલા મારવાનું ને શિકાર કરવાનું એવું કામ કરતો હતો. એટલે જુવાનિયાઓએ બાપુને કીધું કે બાપુ આમ હાલા જાવ, અહીંયા રામજી કરીને એક ઘર છે ને, અહીંયા બધા બાવા સાધુ આવે. હવે અહીંયા ગયા બાપુ, રામલો બેઠો હતો. એને કીધું કે ભાઈ રામભાઈ નું ઘર, કે બાપુ સીતારામ આવો. રામભાઈ મારું નામ. તો ખેડૂ હોય એના ઘરમાં હાથીડા પીડ્યા હોય, નોકરી વાહન વાળા હોય તો વાહન પીડ્યા હોય, આ શિકારીના બાપુ એના સાધનો પીડ્યા હોય. બાપુ સમજી ગયા જુવાનિયાએ મને ખોટો ભરાયો. એટલે કે આવો બાપુ. એટલે કે ભાઈ મારે હરિહર કરવું છે, રાત રોકાવું છે. કે બાપુ હું તો પારથી જેવો પાપી છું, મારા ઘરનું તમને ન ખવડાવું, પણ હું તમને વ્યવસ્થા કરાવી દઉં. એ કે ના, તારા જ ઘરનું ખાવું છે. એના ઘરે રોટલા વાળું પાણી કરી અને ફળિયામાં ખાટલા નાખીને બેઠા છે. આજુબાજુમાંથી થોડાક બાબલા આવીને બેઠા અને બાપુને કહે છે કે બાપુ અમે તો પાપી છે, પારથી જેવા છે, કંઈક સત્સંગ કરો, કંઈક હારી બે વાતો કરો તો મારા જીવનનો કંઈક ઉદ્ધાર થાય. બાપુ સત્સંગ કરે છે. રાતના 12-1 વાગ્યાનો સમય થયો. એ રામલાનો દીકરો બાપુ બહાર વાડામાં ગયો, એને એરું અડી ગયો, એરું કરડી ગયો. છોકરો ચકરી ખાતો ઘરમાં આવ્યો, અને ઘરમાં આવ્યો ને બાપુ ચકરી ખાઈને દીકરો પડી ગયો ને ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના વહુ ડાયરામાંથી રામલાને ઈશારો કરીને બોલાવ્યા. એ કે અહીંયા આવો તો. રામલો અંદર ગયો. એ કે આપણે દીકરાને એરું આભળી ગયો, દીકરો ગુજરી ગયો. ત્યારે રામલો કહે છે આપણે ઘણાના જીવ લઈ લીધા છે, અત્યારે ઢાંકીને મૂકી દે, સવારે જે થાય વિધિ કરી નાખશું. આજ આપણા ઘરે એક સાધુ આવ્યા છે. દીકરાને ઢાંકીને મૂક્યો. દીકરાને ખોળામાં માએ માથું લઈ અને એને આખી રાત કાઢી છે. બાપુ આ સંતની તાકાત કેટલી છે. 3-4 વાગ્યાનો સમય થયો ને આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો વિયો ગયો, રામલાનો દીકરો વિયો ગયો. ફાળિયા ખંભે કરીને બધા માણસો મીડ્યા આવવા. બધા પૂછે છે, બાપુ પૂછે છે રામલાને કે શું આ બધા આંટા મારે છે? એ કે બાપુ હવે હવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. એ કે મારે નીકળવું છે, પણ આ બધા આંટા શું મારે છે? થયું છે હું? આખી રાતના રોકી રાખેલા આહુડા બાપુ તારું થઈ ગયું હો બે આંખોમાં. બાપુ મારો એકનો એક દીકરો રાતે એરું કઈડો મરી ગયો. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય, અરે હું ગિરનારનો સાધુ છું, તારા ઘરનો એક બટકું રોટલો ખાતો છે ને દીકરો જો બેઠો ન થાય તો આ દુનિયામાં ભજન ને ભક્તિને ઓળખે કોણ? ક્યાં છે તારો દીકરો? એ રૂમમાં લઈ ગયા. દીકરાની માથે બાપુ પાણીની અંજળી છાંટી દીકરો બેઠો થયો. દીકરો તો બેઠો થયો, પણ રામલાના બાપુ ખટાકો બોલી ગયો મગજમાં કે આ બાવાને જવા ન દેવાય ભાઈ. તેથી બાપુના પગ પકડીને કહે છે બાપુ તમે મારા ગુરુ થાઓ, મને બોધ આપો, મને ઉપદેશ આપો, મને કંઠી બાંધો. બાપુ કે ભાઈ આ તો સમયનું કામ કરે, તું તારું કામ કર, મને મારું કામ કરવા દે. કે ના બાપુ હું તમને જવા નહીં દઉં. એ કે તો શિકાર નહીં કરીને કે ના બાપુ હવે હું શિકાર ન કરું. એ બંદૂક ટીંગાડી દીધું, બધું કંઠી બાંધીને ઉપદેશ આપીને બાપુ જે કાંઈ વિધિ કરવાની હતી કરીને નીકળી ગયા. 400 મહિનાનો સમય થયો ને. અહીંયા એ પોતે મજૂરી કરીને ગુજરાન હલવે છે, શિકાર કરતો નથી. 6 મહિના થયા. બાપુને એમ વિચાર આવ્યો ગિરનારમાંથી કે હારો ઓલાને કંઠી બાંધી પણ કાંઈ સમાચાર નથી, સુધર્યો હોય છે કે નહીં સુધર્યો હોય. એટલે એમને એમ થયું કે એક આંટો મારી આવું. ઈ જ ગામના પાદરમાં આવ્યા. નાથ સંપ્રદાયનો સાધુ એવું કહે છે ગમે એનું રૂપ લઈ શકે એવું કહે છે. હાજુ ખોટું મારો રામ જાણે હો ભાઈ. એટલે બાપુને એવી ઈચ્છા થઈ કે આને શોખ શેનો હતો? કે શિકારનો શોખ હતો ને. એટલે એવું કંઈક જાનવરનું રૂપ લીધું બાપુએ કે આ જોઈને એનું મન બગડે છે કે નથી બગડતું. એટલે હરણ કે સસલું કે ગમે કંઈક એવું જાનવરનું રૂપ થયું અને ગામના ઝાંપામાં રખડે છે. ગામના જુવાનિયા બાપુ અહીંયા જોવા ગયા ને. એ કે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને કે ગામના પાદરમાં આવો શિકાર હોય કોઈ દી? ખોટું તમારે ન કરવું હોય પણ દુનિયા તમને કરાવે. એ રામલા પાસે જઈને કીધું એ રામલા હાલ કે ગામના પાદરમાં જોતો ખરો શિકાર કેવો છે. એ કે ભાઈ મારા ગુરુનો આદેશ નથી, હવે શિકાર ન કરવું. પણ એ કે ન કરી તો કઈ નહીં, પણ જોવા તો હાલ.
ઈ જોવા આવ્યો ને આમ શિકારને જોયો ને, ઈ 40 વીઘાનો પાતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ મન ડફળ્યું હો રામલાનું. અત્યારે ક્યાં ગુરુ જોવે છે, એક ભડાકો કરી જ લેવાય નહીં. ઈ ખીતીએ ટીંગાતી હતી બાપુ, કપડું બપડું મારીને કરી હરખી, મારી પાસે 7 ગોળીઓ ભરી બંદૂકમાં અને નીકળ્યો બાપુ મોર શિકાર ને વાંયે. રામલો 1 2 3 5 ને 7 ભડાકા કર્યા, શિકાર વ્યો ગયો, થયો નહીં. અને ઘરે આવ્યો તો એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. એ કે હું ગિરનાર માંથી આવ્યો છું, બાપુએ કીધું છે કે આશ્રમે આંટો મારી જાય. બોલ્યો કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ આવ્યા, કે કાલે આવ્યો હોત તો કે. એ પાણી પીવા નો રહ્યો ને ત્યાંથી ઉપડ્યો ગિરનારમાં. એ બાપુના આશ્રમે ગયો ને બાપુને જોયું ને આખા શરીરે પાટા બાંધેલા. અને રામલો કહે છે બાપુ અમે તો પાપી છે, અમે તો કર્મ કર્યા છે ને અમારે ભોગવવા પડે, તમે શું કર્મ કર્યા એટલા બધા પાટા બાંધ્યા, તમને શું થયું? બાપુએ આમ પાટા ખોલી અને ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ કાઢ્યો. 1 2 3 5 ને 7 કાઢીને કીધું રામલા તારી બંદૂકની છે બીજાની? અને અહીંયા રામલાને બાપુ હબાકો આવ્યો, કરે તારી ભલી થાય, મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને પછી બાપુ છાતી ઉપર ચડી ગયા, વિયોજા ને કે ઠામ મારી નાખીશ. તેથી કે હવે મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે, મારી નાખો તો ભલે, હવે મારે જવું નથી. અહીંયા બાપુ આ રામલાએ ભજન કરેલું કે ધન ગુરુ દેવા અને ધન ગુરુ દાતાર, મારા ગુરુએ મને ભાન કરાવી રહ્યા. એમ નામ બાપુ કોઈ નથી પૂજાણું. જેટલા છે ને મહાપુરુષો સદગુરુના ચરણે જ બોલ્યા છે. જેઠીરામ બોલ્યા, દાસી જીવણ બોલ્યા, મીરાબાઈ બોલ્યા, નરસિંહ મહેતા બોલ્યા, સદગુરુ ચરણે જ બોલ્યા છે. કોઈ દરબારના શરણે, પટલના શરણે, કોળીના શરણે કોઈ નથી કીધું. ને બળુકા તે દીએ નહીં હોય. સદગુરુના ચરણથી જ બાપુ આ દુનિયા પૂજાણી છે, બાકી કોઈથી પૂજી ન શકાય. અત્યારેના ગુરુ તો ગુરુ ચેલા જેવા હોય. એક ગુરુ શિષ્ય બે એક ઝૂંપડીમાં હતા ને, તો ગુરુએ શિષ્યને કીધું, એ કે બહાર જોતો વરસાદ ચાલુ છે બંધ, તા બરોબર બિલાડી માલપા આવી. તો કે બાપુ એના માથે હાથ ફેરવો ને લીલી છે તો આવતો હોય છે, હુકી છે નહીં આવતો હોય. ગુરુ કે આય મારો ગુરુ છે. એ કે હારું આ દીવો રામ કરી નાખી કે હુઈ જવું છે. એ કે બાપુ આંખું બંધ કરી દો ને એટલે અંધારું થઈ જવાનું, દીવો શું નડે તમને? ગુરુ કે આ ચેલા ગુરુ પાસે શું લે? એ કે હારું દીવો નો રામ કરી દો, કઈ નહીં, આ ઝૂંપડીની ડેલી તો બંધ કરી કે હોઈ જવું. કે બાપુ 2 કામ તો મેં કર્યા, એક તો તેમ કરો. અત્યારે બાપુ આવા ચેલા ને આવા ગુરુ છે. એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે ને તો મેળ પડે એવું છે. સદગુરુ ગોતવા જ્યાં જવું લ્યો, આ કે દુકાન જ મળતા નથી કે મોંઘા હોય હારાય છે. આખા કપાળ રંગ્યા હોય ને ઢીસણ સુધી ડેર ખાવ હોય ને આપણે હેલા જતા હોય ને વાંયથી હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર. કીધું તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું મારા બેડા પાર કરો? પણ ભજન જેથી પાકે તેથી મારા નાથને બાપુ આંગળી પકડવા ગમે ત્યાંથી ગમે એ માણા તમને મળી જાય. આ સતી તોરલ છે ને જાડેજાના ગુરુ છે, પણ એ બાપુ ગુરુ ગોતવા નહોતો ગયો, બધાને ખબર છે ચોરી કરવા ગયો. એમના ભાભીએ મેણું માર્યું જેસલને. ઈ કે ગરમ જમવું હોય ને તો કે પદમણી પરણી આવો. અને હાલ તો થયો ને એટલે ભાભીએ કીધું કે ઉભા રહ્યો, પદમણી એમ બાવળે નથી બાંધી, હું તમને સરનામું આપું. અને તેથી આપણું સૌરાષ્ટ્રમાં સોનગઢ કાઠી સાસટિયા કાઠીના ઘરે તોરલનું સરનામું આપ્યું. ત્યાં જઈ તોડી ઘોડી, તોડી તલવાર ને તોડી નાર ને પામરી એને લઈને આવજો, હું મોતીએ તમને વધાવા ઉભી રહીશ. અને ખોનખાર વારવટીયો બાપુ ભાભીનો એક મેણું વાગ્યું. અને ઈ કે હવે તોરલને લઈને ન આવું ત્યાં સુધી કચ્છનું પાણી મારે અઘરાજ છે. નીકળ્યો ત્યાંથી. આ આવીને પછી દિવાલને ફાંકવું પાડ્યું. અંદર ભજન હાલતા હતા, 12 બીજના ધણીની પાઠ હતો અને જોત ચાલુ હતી, ભજન હાલતા હતા. એમાં દિવાલને વાંહે ફાંકવું પાડીને અંદર ગીર્યો અને ઘોડી ભડકીને ઘોડીએ ખીલો કઢાવ્યો અને ઘોડી આવડ્યો દેવા માંડી. એટલે ભજનમાંથી કોઈક ઊભું થઈને કે ઘોડીએ ખીલો કઢાવ્યો. એ કે ખીલો બેહાડી દો. જાડેજાને એમ કે મને કોઈક જોઈ જાય છે, ગમાણીમાં હંતાઈ ગયો અને આમ હાથ રહી ગયો ને હથેળીમાં ખીલો ઠપકારી દીધો ને ત્યાંથી ગુરુ મળી ગયા. ગુરુ ગોતવા ગયા નહીં જડે. એ તો બાપુ તમારું ભજન પાકે તેથી ગમે આ ધોળા લુગડામાં મળી જાય.
બધા અત્યારે ચારે બાજુ બાપુ ગુરુ ગોતવા નીકળ્યા છે. અમારે હારું ગુરુ, હારા ગુરુ ગોતવા, હારા ગુરુ જોઈએ. હારા તો ગળામાં પાટીઓ લઈને નીકળે. ક્યાં હારા હારા ગુરુ ક્યાં ગોતવા? આપણે બાપુ ના આશ્રમે જ્યાં હોય તો કે इधर थोड़ा दो पतरा डालने का है, थोड़ा आश्रम बढ़ाने का है. अब आ भड़का તમારે ઘરે છે, આ ઈ હાટું ચા આવ્યા છે. એમને નથી બાપુ મેળ પડતો, એમાં આપણે ચા આપણો મેળ પડે. એટલે એમ પતે એવું નથી રામ. પણ ભજનના ભરોસે હાલ્યા જાઓ. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું અને કાળ કેમ લોપશે. ભજનના ભરોસે ભગવાન છે તો છે, નથી તો નથી. કોઈ પુરાવો આપવાની જરૂર નથી. મને એક ભાઈ કહેતા હતા કે ભગવાન 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 જેવું કાંઈ છે નહીં, તમે રિયા જાઓ એ કે રાંગા દિયો. મેં એને કીધું મેં તને તારો કાન છે? તો કે હા. દેખાય? એ કે દેખાતો નથી. હવે તને તારો કાન નો દેખાય, ભગવાન ક્યાંથી દેખાય? નકર આંખના કાન ને જે 4 આંગળનું શેટું છે ને બેટા, એટલું શેટું તું શું કાળા ધોળા કરસ ની બધી એને ખબર છે. પણ આ કાન છે ને એનો તને ભરોસો છે, ને ઓઈલો છે એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી જ છે, બીજું કાંઈ છે નહીં રામ. અરે માણા થઈ જાઓ રામ, કોક ને ઉપયોગ થઈ જાઓ. અને કોક ની આંતડી, હું તો એમ કહું કે આ ઝૂંપડામાં રહેતા હોય ને એને કોક દીક બાપુ એ લુગડા વગેરેના છોકરા રમતા હોય, એને કોક દીક પાર્લે નું પડીકું આપો ને તો હોય બાપુ એને બાપુ પાર્લે ની તો તમે કાજુ બદામ ની ઓગેટ કરો છો. એને પાર્લે કેવું ઈ ખબર નથી. એને કોક દીક આપો ને બાપુ એના પેટમાં જાય ને જે આશીર્વાદ અડી જાય ને, ઈ ડોક્ટર એમ કે નહીં બચે તોય નો ઓઈલો મારી શકે રામ. ઈ આંતડીની દુઆ લેવાની છે. મને બાપુ શાન કરે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરણને લઈને નીકળ્યો ને, તેથી તોરણના હાથમાં તલવાર હતી ને જાડેજાના હાથમાં, માફ કરજો, તોરણના હાથમાં એક તારો હતો ને જેસલના હાથમાં તલવાર હતી. બે જણા વાત કરે. જેસલ કે તમે હુતા નથી, હુવા દેતા નથી, ના દુનિયાને શું ફરમાવો સાખી રાત રાગડા તાણી તાણી. તોરલ કે તમને આ નહીં સમજાય, અમે જે કરી અમને કરવા દો, તમે જે કરતા હોય તમે કરો. ઈ કે નહીં, મારી તલવાર વધે. તોરલ કે મારો એક તારો વધે. બે વાદ મીડ્યા ને કરવા. પછી જાડેજો કે છે કે તમારો એક તારો વધતો હોય તો મને એનું પ્રમાણ આપો. આ બધી પ્રમાણ વાળી વાતો છે. અત્યારે તો બધું તમે જોવો તો ઊંધું ચિતરી નાખ્યું, કઈ કીધાની વાત જ નથી. તમે જોવો ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂના પીપળા બાવળી બેસો તો ખપી જાય. બોલો, પેલા તમે જોવો ને તો ભેંસ ઉભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસ બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ખાય. ઊંધું કઈ નાખ્યું બધું. ગાયો રોડ માં રખડે છે, કૂતરા બંગલામાં છે. બોલો, નથી દેખાતું આપણને? આ વાહન માણા હાટું બનાવ્યા હતા. વાહનમાં ભેંસું ફરીને હાલ્યા જાય છે. માણા સવારે 4 વાગે વહેલો લાંબા સડા પહેરી હાલ્યા. વાહન તો તમારા હાટું ગોત્યા હતા. ઊંધું કરી નાખ્યું બધું. તમે જો લગ્ન થાય ને, લગ્નમાં બાપુ ઘરની દીકરીઓ બેનું બહુ કોઈ લગ્ન ગીત ગાય જ નહીં, એ ભાડે જ બોલાયું હોય. બોલો, હવે ઘર હાલે? છૂટાછેડાના કેસ એમાં વધ્યા. આ લગ્ન ગીત ગાવા વાળા ભાડે હોય એમાં શું વળે? અને ગીત કેવા હોય તો બધાને ખબર નથી. ઓલે તો બાપુ આપણે ગીતમાં બાપુ પરંપરા હતી, સંસ્કૃતિ હતી. સીતાને તોરણ રામ પધાર્યા, બાપુ લગ્ન ગીતમાં ભજન થઈ જતું. શું આપણી સંસ્કૃતિ હતી ભલામણ. અત્યારે તો કઈ કીધાની વાત જ નથી. અત્યારે તો તમે જોવો તો એમાં બેનું ને હું એટલે કહું બાપુ ફેશન નું માપ રાખજો. ફેશન ને જે દી ઉઠાડ્યો છે ને, કીધાની વાત જ નથી. અને આ છે ને બધું ભગવાને આપ્યું હોય ને, ભગવાને તો વાપરજો એની ના નથી, પણ વિગતે વાપરજો, વિગતે. પછી ઓલા બધું કરાવવા જાય શું કહેવાય કેવું? હા, એમાં પૈસા નાખવાના. લગ્ન હોય તો બાપુ ફટાકડા માન, ડીજે માન, ઘોડા માન. હું તો એમ કહું બાપુ અત્યારે 1.5 લાખ રૂપિયા હોનાના થઈ ગયા તો બાપુ અહીંયા આડાવડા નાખવા એના કરતા એક તોલું હોનું લ્યો તો એ ભવિષ્યમાં તમને કાયમ આવે. ખોટા ખર્ચા ઘટાડી દો, એમ મારું કહેવા. વિગતે વાપરો, એમ વાપરો. મળ્યા છે વાપરવા જ મળ્યા છે, પૈસા ને બીજું કઈ થતું નથી. પણ બાપુ વિગતે વપરાય કે બેલેન્સ પડ્યું છે ને તો બાપુ સમય ક્યારે કેવો આવશે ને કોઈને ખબર નથી.
એટલે બાપુ વિગતે વાપરો, ભગવાને આપ્યું હોય મોજ કરો. બાકી અમારી માવડીઓ છે ને, મને ખબર છે, હાબુ નહોતો મળતો. હાબુ માથું ધોવું હોય ને તો સારી માટી મળે, માટી લઈ આવી ને માટીમાં બાપુ માથા ધોતી હતી અમારી માવડીઓ. હવે અત્યારે તમને કહું, બોલો આ નહીં ચાલે ને આ લાવવો પડશે ને આ નહીં ચાલે ને આ લાવવો પડશે. ભાઈ ધોઈ લેને મળ્યો છે મોકો, તે લોહી પીધા વગર. અરે કેવા દિવસો કાઢ્યા છે આપણને બધાને ખબર છે ભલામણ. બાકી તો બાપુ આમાં સમય મળ્યો છે એટલે પહેરો, ઓઢો, ખાઓ, પીવો, વાપરો. મોંઘવારીને રાયડું પડે તો તત્ણ મોબાઈલ શું કરવા છે તમારે? કિલે મેલું હાલે છે ત્યાં મોબાઈલમાં કઈ બાપુ મારી પાસે એમ નામ તો હાલતું નથી. વાહન, મકાન, રૂપિયા બાપુ કઈ ઘટતું જ નથી. ખોટા તોપખાના ન કરો. કઈક તમને બેલેન્સ હશે ને તમારે ઉપયોગ થશે. હા તો કે ઓલ્યા કર્યા એના કરતા આપણે ઈથી સાજા હારા કરો. ઓલ્યા લગ્ન કર્યા એના કરતા આપણે ઈથી મંડપ. મારે મંડપનો ધંધો છે, મારે આ મંડપ સર્વિસ. અમારે જે ઓર્ડર આવે ને તેમ કે અમારે ઓલા અમને નાખ્યું હતું ને એના કરતા ઈથી હું શું નાખજો, ભલે પૈસા ગમે એટલા થાય. એટલે પણ વ્યાજમાં લાવીને આ માંડવા નખાવીને તમારા આ છોકરો રળી દેતો વાંધો નહીં, છૂટા છેડા થાય છે, બે કુર્તી રહીશું. શું આ તોફા દેખાડવાનો ધંધો આ કરવાની જરૂર જ ક્યાં છે? પેલા વાપરો, ખાઓ પીઓ, જે જરૂર છે એમાં વાપરો, બાકી ખોટા તોફા ન કરો. એટલે કચ્છનો બારવટીયો સતી તોરલને કહે છે કે આનું મને પ્રમાણ આપો. એ કે સમય આવશે ને હું પ્રમાણ આપીશ. મત કરતા વાલ લાગે ને દરિયાનો કિનારો આવ્યો. એ હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા. મત દરિયો હોડી ફૂકીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોફા મંડ્યા ઉડળવા. તેથી કચ્છનો કાળો નાગ મંડ્યો થાર ધ્રુજવા. હો ભાઈ તોરલ હમણાં આપણે બુડી જાય ને આપણે મરી જઈશું આ દરિયામાં. હમણાં આપણે ચારે બાજુ નજર કરી ક્યાંય હારો ન દેખાણ. આ સંસારના સાગરમાં આપણા બધા હાલ્યા જાય છે બાપુ. આમાં જેથી ઓલો ઉઘરાણી કરશે ને તેથી છોકરા ઉભા છે ને વહુ ઉભી છે ને બાપા ઉભા છે. બાકી બચાવી કોઈ નહીં શકે. કચ્છનો બારવટીયો બાપુ આખી દુનિયામાં હાક બોલાવે ઈ મળ્યો રોવા. મોત જેથી ઉઘરાણી કરે ને તેથી હારા રોવાના. આ તમે આ બધા સ્થિર થઈ ગયા છો પણ હમણાં કાળો નાગ નીકળે છે ઉભા રહ્યો તેમ મને સાંભળવા. મોત તો બાપુ અઘરું છે. કચ્છનો બારવટીયો તોરલ ની પાસે બાપુ ર મીડો રોવા. તોરલ મને બચાય, તોરલ મને બચાય. મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે, તોરલ મને બચાય. તેથી જાડેજાને તોરલ કહે છે, જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય. તેથી જાડેજાને હબાકા મીડ્યા આવવા હોય કે હારો એક તારામાં એટલો પાવર છે તો તારે ખબર પડી. પણ મન નક્કી કરી લીધું કે જો હવે હોડી કાંઠે પૂગી જાય જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. એમ ગાંઠ વળી જાવી જોઈએ. આપણે ઓલો ધરતીકપ થયો હતી હા નહોતો હમાતો. એ ધરતીકપ વ્યો ગયો ભાઈ, હતા એવા ને એવા થઈ ગયા. પણ ઓલો કોરોના આવ્યો ત્યાં પાછા હડીએ સીડ્યા. વળી પાછું એ વ્યો જતા હતા એવા. આપણને એમ થાય જાડેજો પાપી છે કે આપણે પાપી છે. કચ્છનો બારવટીયો બાપુ પછી એની માથે દુનિયાએ જે વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે, પણ જીવો ત્યાં સુધી તલવાર ન ઉપાડી. તોરલ પાસે જાડેજો રોવે છે, તોરલ મને બચાય, મને નહોતી ખબર આવી રીતનું મોત આવશે. કે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને પુણ્ય કર્યું હોય તો યાદ કરો, હું તમારી ભેગી છું, હું કામ મુજાવશો, હમણાં અલગ ધણી પુગાડી દે હોળી. અને વાત કરતા વાર લાગે ને બાપુ હોળી કાંઠે પૂગીને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો બાપુ. અને પછી જે જાડેજાએ ભજન કર્યું છે ને ઈ ભજન આજ ઉગ્યું છે. આજ એની સમાધિઓ પૂજાય છે. પણ ભગત ને જગત ને મેં હમણાં કીધું તેમ બાપુ મેળ નથી પડતો. કારણ કે અમારો જાડેજા જેવો ઇતિહાસ હતો ને તેથી અમને કોઈ હામા નહોતા મળતા. અત્યારે અમારા મોઢામાં લાકડા ભરાવે. અમારે અત્યારે હાથ જોડવા પડે છે કે રેવાય દો ને માર્ગે સડ્યા છે, હું કામ લોહી પીવો છું. ના કે પેલા હામા નહોતા મળતા. કહેવાનો મારો મિનિંગ ઈ કચ્છનો બારવટીયો જેસલ જાડેજો અને પછી ગતમાં ભળે. અને ગત ગંગામાં બાપુ પાટની એક પરંપરાની તમને થોડીક વાત કરું. જેતા ભગત ઘોઘા એ પાટમાં જવા માટે સતી તોરલ જાડેજાએ વાયક ઝીલ્યું છે. અને જાડેજાએ કીધું કે મારી તબિયત બરોબર નથી, હું જો સતી તોરલને બાપુ અહીંયા જેસલે અંધારામાં રાખ્યા હતા.
કારણ કે જેસલે સાચી વાત ન કરી, કારણ કે જેસલને જવાનો સમય થઈ ગયો હતો અને જેસલને એમ થયું કે હું જો એમ કહીશ ને કે હવે મારો સમય પૂરો થઈ ગયો તો તોરલ જાશે નહીં અને આપણે ગતના ગુનેગાર થઈશું, આપણે વાયક ઝીલ્યું છે. તોરલને કહે છે તમે જાઓ અને મારી તબિયત બરોબર નથી એટલે હું નથી આવતો. એ તોરલ ગયા અને રાત્રિનો 12 વાગ્યાનો સમય થયો ને બાપુ, જોત ઝાંખી પડવા માંડી. તોરલ ગુરુ મારા દાદા ઉગમસિંહ ને કહે છે કે બાપુ આ જોત કેમ ઝાંખી પડે છે? ત્યારે ગુરુ મહારાજ એમ કહે છે કે આપણી ગતનો ગોઠી કોક બ્રહ્મ ભળે છે. એ બ્રહ્મમાં ભળે છે એમ કીધું. તોરલ ઉભા થઈ ગયા, બીજું કોઈ ન હોય, જેસલ જ હોય, જેસલ સિવાય બીજું કોઈ ન હોય. મને અંધારામાં રાખી બાપુ, ક્યાં કોકા ને ક્યાં અંજાર. ત્યાં તોરલ ને ખબર પડી છે કે જેસલ ગામતરું કરી ગયા. ચોથા રાસુ એ બાપુ તોરલ રડવા મંડાણા અને આખી ગતને કહે છે કે હવે મારે જેસલ ને સેટવું પડે છે, હવે મારે જીયા વગર ન હાલે. તેથી આખી ગત એમ કહે છે કે જો જેસલ વિયા ગયા હોય તો અમારે બધાને ધૂપે આવવું પડે. અને અહીંયાથી હાલતા થયા અને અહીંયા બાપુ મહાપુરુષોને વાણી લખવી પડે. ભજન બાપુ એમ નામ નથી બન્યા. એટલા માટે હું કહું છું કે જ્યાં જ્યાં વાત પડી છે ને અહીંયા ભજન બન્યા છે. અહીંયા આખી ગત નીકળે અને રસ્તો મળતો નથી. એ રસ્તો મળતો નથી ને અહીંયા બાપુ મહાપુરુષોને વાણી લખવી પડી.